નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. રાધા તેના પતિ દિનેશ, સાસુ શાંતાબેન, સસરા મોહનભાઈ અને દીકરા મેહુલ સાથે સુખી જીવન વિતાવતી હતી. આમ તો તેના ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. દિનેશ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો હતો અને રાધા આજુબાજુની સોસાયટીમાં ઘરકામ કરવા જતી હતી. મોંઘવારીના આ જમાનામાં માંડ માંડ પેટ પૂરતું રહેતા હતા. એમાં સાસુ સસરાની વૃદ્ધાવસ્થા અને દીકરા મેહુલનું બાળપણ. આખર તારીખ આવતા તો ઘરની પરિસ્થિતિ બહુ તંગ રહેતી. કમાણી અને ખર્ચના છેડા ક્યારેય મળતા જ ન હતા. ઘણીવાર વિચાર કરે કે આ મહિને થોડી કરકસર કરી બચત કરીશું એટલે આવતા મહિને આ ખર્ચ નીકળી જાય. પરંતુ કહેવાય છે ને કે ધારેલું કામ ક્યારેય પાર પડતું નથી. અચાનક એવો ખર્ચ કે પરિવારમાં બીમારી આવી જાય કે બચત તો બાજુ પર રહે અને ઉલટાનો ડબલ ખર્ચો કરવો ઘણીવાર તો ઉછીના પૈસા લેવાનો પણ વખત આવે. આવી ગઈની હાલતમાં પણ પરિવારમાં સુખ અને શાંતિ હતા. હળીમળીને શાંતિથી જીવન પસાર કરતા હતા. રાધા બીજાના ઘરે કામ કરવા જતી હોવાથી તેના સાસુ સસરા પોતાના ઘરકામમાં રાધાને ઘણી મદદ કરતા. મા બાપ કરતાં પણ સવાયો પ્રેમ મળતા. રાધાને પણ મગજમાં જોર રહેતું. મેહુલને પણ તેઓ સારી રીતે ઉછેરતા અને સાચવતા. આખો દિવસ કામ કરીને આવેલા રાધા અને દિનેશ માટે સાસુ રસોઈ બનાવી તૈયાર રાખતી અને રાત્રિનું જમવાનું બધાએ સાથે જ જમવાનું એવો પારિવારિક નિયમ હતો જે બધા સભ્યોને એકબીજા સાથે જોડી રાખતો હતો અને પારસ્પરિક શાંતિ અને પ્રેમ આપતો હતો. એકબીજાના સુખ દુઃખ વહેંચી સાથે રહેતા. પરિવાર પર આજુબાજુ રહેતા લોકોને પણ માન અને આદર હતું. ગરીબીમાં પણ કેવા હળીમળીને રહે છે એ દાખલો આપવા માટે આ પરિવારની ગણના થતી. એક દિવસ મેહુલની જીદને વશ થઈને રાધા, દિનેશ અને મેહુલ એક પાર્કમાં ફરવા ગયા. પાર્કમાં લસરપટ્ટી, હિંચકા અને અવનવી રમતો જોઈ મેહુલ ખૂબ ખુશ થયો. રાધા અને દિનેશ પણ તેને જોઈને ખૂબ જ હરખાતા હતા. બંને એવી પણ વાતો કરતા હતા કે છેલ્લે ક્યારે આપણે ફરવા ગયા હતા તે પણ યાદ નથી. આ નાની અમથી ખુશી પણ એને માટે તો જાણે મોટો અલાદીનનો ચિરાગ મળ્યો હોય તેવી હતી. ત્રણેય ખુશ થતા થતા ઘરે આવતા હતા. આ નજીવી ખુશી પણ કિસ્મતને મંજૂર નહીં હોય એટલે જ એક મોટી આફત પરિવારમાં નાખી દીધી. પાર્કમાંથી ફરીને આવતા દિનેશની એક્ટિવાને પાછળથી એક મોટા વાહને ધક્કો માર્યો, જેનાથી રાધા અને દિનેશ એક બાજુ પડ્યા અને મેહુલ રસ્તા વચ્ચેના સર્કલની દિવાલે અથડાયો. રાધા અને દિનેશને તો થોડો બેઠો માર વાગ્યો, પરંતુ મેહુલના માથામાંથી લોહી પાણીની જેમ વહેતું હતું. તેને બીજી ઘણી જગ્યાએ વાગ્યું હશે પણ એ જોવાની રાધાને કે દિનેશની હિંમત ન હતી. રાધા ચોધાર આંસુએ પોતાના વહાલસોયા દીકરાને સાડીના પાલવથી લોહી બંધ કરવા મથતી હતી અને આ બાજુ દિનેશ કોઈકની મદદ લેવા આગળ પાછળ દોડતો હતો. આ કળિયુગમાં દયા પ્રેમીઓ જાણે મરી પરવર્યા હોય તેમ. એક્સિડન્ટનો કેસ છે, અમારે આ પોલીસના લફડામાં પડવું નથી એમ કહીને લોકો ભાગી જતા. ડ્રાઈવર પણ માનવતા દેખાડ્યા વગર રફુચક્કર થઈ ગયો. દિનેશે ફટાફટ 108 બોલાવીને મેહુલને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દીધો. મનમાં તો એમ હતું કે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ મારા દીકરાની સારવાર કરાવું, પરંતુ મોંઘુદાટ બિલ ચૂકવવાની તેની પરિસ્થિતિ જ નહોતી. મેહુલની ઇમરજન્સી વોર્ડમાં જ લઈ જવામાં આવ્યો. તાત્કાલિક સારવાર અને તપાસ પછી
ખબર પડી છે. મેહુલની માથામાં હેમરેજ થયું છે અને એક હાથ અને પગમાં પણ હાડકાંઓમાં ક્રેક પડી છે. મગજ ઉપર થોડી વધારે અસર થઈ છે એટલે ઓપરેશન કરાવવું પડશે. રાધા અને દિનેશના તો પગ નીચેથી જમીન સરકી જાય છે કે હવે શું કરશું? કંઈ પણ વધારે વિચાર્યા કર્યા વગર મેહુલને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય છે. ત્યાં પણ સારવાર દરમિયાન આ જ નિદાન આવે છે. ખબર છે કે ઓપરેશનનો ખર્ચ વધુ જ આવશે, પરંતુ તેના સિવાય કોઈ બીજો રસ્તો નથી. દિનેશ હળવા અવાજે ડોક્ટરને પૂછે છે કે સાહેબ, ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે? ડોક્ટર દિનેશ અને રાધાના અવાજ અને પહેરવેશ પરથી સમજી જાય છે કે તેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલે ડોક્ટર આશ્વાસન આપતા કહે છે કે જો ભાઈ, ઓપરેશન બહુ મોટું અને જોખમવાળું છે એટલે પૈસાની વધારે જરૂર પડશે. ઓછામાં ઓછી 1.5-2 લાખની ગણતરી કરવી પડશે. દિનેશે પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરીને ડોક્ટરને થોડો આર્થિક લાભ મળી રહે તે માટે આજીજી કરી. ડોક્ટર બોલ્યા કે તારી પરિસ્થિતિ જોઈને પહેલેથી જ મેં મારી ફી ઓછી રાખી છે. બીજા ડોક્ટરોને બોલાવીને ઓપરેશન કરવાનું હોવાથી હું તને બીજી કંઈ મદદ કરી શકું તેમ નથી, પરંતુ એક સ્ટ્રીટનો નંબર લખી આપું છું જે ઘણા લોકોને મદદ કરે છે. તેઓ તને પણ શક્ય હશે તો જરૂર મદદ કરશે. મારી આ ચિઠ્ઠી તું તેને આપજે એટલે બનતી સહાય તે કરશે. રાધા અને દિનેશના જીવમાં જીવ આવ્યો. તે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે ભગવાન, આવી જ રીતે મદદ કરતો રહેજે અને અમારો જીવ એવો અમારો દીકરો આ મુશ્કેલીમાંથી જલ્દી બહાર નીકળે એવી હિંમત આપજે. પરંતુ મેં એક કવિતામાં લખ્યું છે, એ પંક્તિ અહીં સાચી ઠરે છે કે કહેવું પડે ભાઈ કુદરતનું કેવી વાંકી ચૂંકી છે, ઉકેલાય નહીં ક્યારેય એની એવી આંટીઘૂંટી છે. ક્યારેક કહેર ને ક્યારેક મહેર એ જેની વૃત્તિ છે. ક્યારેક આપે ઢગલો ખુશી, ક્યારેક દુઃખનો પહાડ દે. દુઃખ દેવામાં ભગવાન પણ જાણે પાછું વળીને ન જોતા હોય તેમ એક નવી મુસીબત ઊભી થાય છે. જે સ્ટ્રીટની ચિઠ્ઠી ડોક્ટરે લખી આપી હતી એ સ્ટ્રીટનું આજે વહેલી સવારે જ નિધન થયું એટલે પરિવારના સભ્યો તેના મૂળ વતનમાં ગયા છે. હાલ કોઈ મળી શકે તેમ ન હતું. દિનેશને ભગવાન પર નફરત થઈ ગઈ કે એવો તો મેં શું ગુનો કર્યો છે? આટલી ભારે સજા મારા દીકરાને ભોગવવી પડે છે. તે ભગવાનને આજીજી કરતા કહે છે કે હે પ્રભુ, મારા પર નહીં તો મારા આ કુમળા દીકરા પર તો દયા કર. ઉગતા નવા ફૂલને ખીલ્યા પહેલાં જ શા માટે કરમાવી દેવા ઊભો થયો છે? શા માટે તારા પરની અમારી શ્રદ્ધા ડગમગાવે છે? આખી જિંદગી અમે તારી પાસે ક્યારે કશું આશા રાખી નથી અને આટલી ગરીબી સહન કરવા છતાં અમે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી. નિસાસો નાખીને દિનેશ પાછો હોસ્પિટલ આવે છે અને ડોક્ટરને વાત કરે છે તો ડોક્ટર પણ એવો જ જવાબ આપે છે કે આનાથી હું વધારે કંઈ કરી શકું તેમ નથી. રાધા ચોધાર આંસુએ રડે છે, પરંતુ દિનેશ સિવાય સાંભળવા વાળું કોઈ નથી. એકબીજાને પરસ્પર આશ્વાસન આપતા હિંમત રાખી આપણે જ કંઈક કરવું પડશે એવો નિર્ણય કરે છે. રાધા દિનેશને કહે છે કે કાલે તમે કંપનીમાં જઈને તમારો પીએફ અને એડવાન્સ પગાર લઈ જમા કરાવી દેજો. હું પણ જ્યાં જ્યાં કામ કરું છું ત્યાંથી આ મહિનાનો પગાર અને આપે તો 2 મહિનાનો એડવાન્સ પગાર માગી પૈસા જમા કરાવી દઈશ. દાગીનામાં તો મારી પાસે આ છે તે વેચી દઈશ અને થોડા ઝાઝા પડોશીઓ પાસેથી ઉછીના લઈ લેશું, જે ધીરે ધીરે ચૂકવી આપીશું. રાધા અને દિનેશની વાત સાંભળતા જ તેના સાસુ દરવાજો ખખડાવી અંદર રૂમમાં પ્રવેશ કરે છે અને કહે છે
કે અમારી પાસે જાજુ નથી, પરંતુ આ મારી બુટ્ટી અને ચૂક છે. તે વેચીને જે પૈસા મળે તે મારા જીવલાને બચાવવા વાપરજો. અને આ લ્યો 15,000 જે અમારી મરણમૂડી હતી. મારા જીવલાને બચાવી લેજો. એમ બોલતા બોલતા તો બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેને જોઈને રાધા, દિનેશ અને બાપુજી પણ ખૂબ ખૂબ રડ્યા. મંદિર સામે જોઈને નિસાસો નાખતા બા બોલ્યા કે હે પ્રભુડા, તારે લેવા હોય તો અમને એક સાથે બંનેને લઈ લે, પરંતુ મારા વ્યાજને જીવનદાન દે અને સાજો કર. આ કુમળા બાળકે તારું શું બગાડ્યું છે કે એને આટલી મોટી સજા કરે છે? પરંતુ ભગવાને તો જાણે તેની વિનંતી ન સાંભળવાનું નક્કી કર્યું હોય તેમ એક પછી એક ઉપાધિઓ આપવાનું ચાલુ જ રાખ્યું. માંડ કરીને એક આશાનું કિરણ દેખાય ત્યાં જ એ આશાને મૂળમાંથી બાળી બીજી મોટી ઉપાધિ રાધા, દિનેશના જીવનમાં નાખી દે કે બિચારા તેમાંથી નીકળી જ ન શકે. બધા થોડા સ્વસ્થ થઈ આજુબાજુમાં અને મિત્રોમાં પૈસાની મદદ માટે આજીજી સાથે વાત કરી, પરંતુ દિલીપની આવકની બધાને ખબર હતી કે આ ક્યારેય પૈસા પાછા આપી શકે તેમ નથી. તેની આર્થિક પરિસ્થિતિ માંડ માંડ ઘર ચાલે તેવી છે, ત્યાં વળી આપણા પૈસા ક્યાંથી ચૂકવશે? કોઈકે કહ્યું કે મેં હમણાં જ ગામડે પૈસા મોકલી દીધા. પહેલાં બોલ્યો હોત તો કંઈક મદદ કરત. એક મિત્રએ પત્ની બીમાર હોવાનું બહાનું કાઢ્યું તો એક મિત્રએ દીકરીના લગ્નની તૈયારીનું બહાનું કાઢ્યું. આમ બધાએ દુઃખ ન લાગે તે રીતે એનકેન કરીને ના પાડી દીધી. દુઃખી થયેલા પતિ પત્ની નિસાસો નાખતા ઘરે આવ્યા. વિચાર કરતા કરતા ક્યારે સવાર પડી તેનું બંનેને ખ્યાલ જ ન રહ્યો. આખી રાત જાણે ભગવાન સાથે વાતો કરવામાં અને દલીલો કરવામાં જ પસાર થઈ ગઈ. તારા કરતાં તો દુશ્મન સારો, તેને પણ થોડી દયા આવે. તારે પરીક્ષા કરવી હોય તો અમારી કર. મારા દીકરાને બક્ષી દે ભગવાન. સવાર પડતાં જ દિનેશ કંપનીમાં જઈને મેનેજરને ઓવરટાઈમ અને 2 મહિનાના એડવાન્સ પગાર માટે વાત કરે છે. તો મેનેજરે કહ્યું કે તું અરજી કરી મને આપ, હું આ અરજી મેઇન ઓફિસમાં મોકલીને તારું કામ કરાવી દઈશ. ચિંતા ના કરીશ. આજે આ મેનેજર સાહેબ દિનેશને ભગવાન કરતાં પણ વિશેષ લાગતા હતા. મનમાં થોડો રાજી થયો, પરંતુ કામ થશે કે નહીં? મનમાં હતું કે આ વખતે પણ નક્કી ભગવાન કોઈક રમત રમશે. ભગવાન પરનો વિશ્વાસ ડગી જતા હવે તે તેમ પણ બોલી શકે તેમ ન હતું કે ભગવાન જે કરે તે સારું. આ બાજુ રાધા જ્યાં પોતે કામ કરતી હતી તે શેઠાણીઓને રડતા રડતા બધી વાત કરી છે અને આ મહિનાના પગાર સાથે 2 મહિનાનો પગાર એડવાન્સ આપવા માટે વિનંતી કરે છે. પરંતુ એક ગીત છે ને કે સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ. આજકાલના આ કળિયુગમાં માનવતા જાણે કે ક્યાં મરી પરવરી હોય તેમ એક બે શેઠાણીને છોડી બધાને ના પાડી. બધાને એમ જ હતું કે બીજી બધી કામવાળીઓની જેમ આ પણ કદાચ પૈસા લઈને જતી રહેશે તો આપણે ક્યાં શોધવા જઈશું? જે કંઈ થોડા પૈસા આવ્યા તે હોસ્પિટલમાં જમા કરાવ્યા અને ડોક્ટરને વિનંતી કરી કે તમે સવાર ચાલુ કરો, અમે ગમે તેમ કરી પૈસાની સગવડ કરી દઈશું. કુદરત જાણે રાધા દિનેશની પાછળ મીટ માંડીને પડી હોય તેમ દિવસેને દિવસે પરિસ્થિતિ કથળતી જતી હતી. દિનેશ ઓફિસમાં કરેલી અરજીની રાહ જોઈને બેઠો હતો. ત્યાં જ સમાચાર આવ્યા કે અચાનક કોઈ કારણસર કંપનીમાં આગ લાગી છે અને કંપની માલસામાન સાથે બળીને રાખ થઈ ગઈ છે. કંપનીને બહુ મોટું નુકસાન થયું છે અને આજુબાજુની કંપનીમાં પણ થોડું ઘણું નુકસાન થયું છે.
એટલે જ્યાં સુધી વીમા કંપની બધી જ કાર્યવાહી પૂરી ન કરે ત્યાં સુધી કંપની બંધ રહેશે. એક કહેવત છે ને કે દુકાળમાં અધિક માસ. દિનેશને આજે ભગવાન ઉપર એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરે જઈને આખું મંદિર તોડી નાખ્યું અને બધા ભગવાનના ફોટા અને મૂર્તિઓ ફાળિયામાં ફેંકી દીધા. રાધા અને તેના સાસુએ શાંત કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ આજે દિનેશ શાંત થાય તેમ જ ન હતો. શું કરવું અને શું ન કરવું એ ગૂંગળામણમાં એવો અટવાયો કે તેને કોઈ રસ્તો સૂઝતો જ ન હતો. રાધા શાંત પડતા કહે છે કે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. અત્યારે ભગવાન આપણી આકરી પરીક્ષા લઈ રહ્યો છે. પરીક્ષા તેની જ થાય જે તે ભગવાનને વહાલા હોય. નક્કી આમાં પણ આપણું કંઈક સારું જ હશે. દિનેશ બોલ્યો, રાધા તું તો માણસ છે કે બીજું કંઈ? આટલું દુઃખ આપવા છતાં હજુ ભગવાનના ગુણગાન ગાવામાંથી ઊંચી આવતી નથી. મને હવે તેના પર જરા પણ શ્રદ્ધા નથી. તારે તારા પ્રભુડાને પૂજવો હોય તો પૂજ. હું તો હવે તેની સામે જોવાનું પણ નથી. હું તો હવે તેની સામે જીદે ભરાણો છું કે જો તેને મારી સાથે સંબંધ રાખવો હોય તો મારા દીકરાને સાજો કરવો જ પડશે. આખી જિંદગી હું નીતિથી જ ચાલ્યો છું અને બીજાને મદદ કરવા મેં હાથ લંબાવ્યો છે, પરંતુ કોઈ આગળ ક્યારે મદદ માટે હાથ લાંબો કર્યું નથી. છતાં આટલું દુઃખ આપતા તે ધારતો નથી. તો તે તેના રસ્તે અને હું મારા રસ્તે. એવામાં ડૉક્ટરનો ફોન આવે છે કે મેહુલની તબિયત બગડી છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે. હોસ્પિટલમાંથી મોહનભાઈ પણ ધ્રુસકે રડતા બોલે છે કે દિનેશ કુમાર જલ્દી કંઈક કરો, નહીં તો આપનો વાઘ. એમ બોલતા બોલતા ફોન કાપી નાખે છે. દિનેશ કંઈ પણ વિચાર કર્યા વગર જે નાની ઝૂંપડી જેવા મકાનમાં રહેતો હતો તેના દસ્તાવેજ અને બીજા જરૂરી કાગળ લઈ દવાખાને પહોંચ્યો અને ડૉક્ટરને બધી વાત કરી કે આવી રીતે પરિસ્થિતિ વણસતી જાય છે. મહેરબાની કરીને તમે અમને મદદ કરો. આ દસ્તાવેજ તમે રાખો. હું થોડા દિવસમાં પૈસાની સગવડ કરી તમને આપી દઈશ. નહીં તો તમે આ મકાન વેચી નાખજો. પ્રભુ પણ હવે થોડો થાક્યો હોય તેમ દુઃખ ઓછા કરવા ડૉક્ટરે હા પાડી કે વાંધો નહીં, ચિંતા ન કરીશ તો સારાવાના થશે. હું સારવાર ચાલુ કરું છું. આ બાજુ રાધા કામ કરવા જાય છે ત્યાં ટેબલ પર પડેલા સમાચાર પત્રમાં એક જાહેરાત વાંચે છે અને ત્યાંથી તરત જ રવાના થઈ ઘરે પાછી આવે છે. જાહેરાતની આખી વાત તે દિનેશને કરી છે કે સુરતમાં એક વૃદ્ધાની દેખરેખ રાખવાની છે. એ પથારીવશ છે અને દીકરા વહુ અમેરિકા રહે છે, એટલે જેટલા પૈસા માંગે એટલા આપશું, પરંતુ તેનું ધ્યાન રાખવા સાથે તેની દૈનિક ક્રિયાઓ પણ કરવી પડશે, જેમ કે ડાયપર બદલવા, નવરાવવા, ધોવડાવવા, જમાડવા બધું જ કરવાનું રહેશે. નંબર આપેલો છે તો તમે કહો તો હું તેની સાથે વાત કરું. હા પાડે તો હું થોડો વખત ત્યાં જઈ આવું, જેથી આપણી માથે આવેલી સમસ્યામાંથી થોડા ઉપર આવીએ. દીકરાને મૂકીને જતા મારો પણ જીવ ચાલતો નથી, પરંતુ એક આશાની કિરણ બંધાણી છે અને આમાં કંઈક સારું હશે તો જ આ રસ્તો આપણને મળ્યો હોય તેમ વિચારી સાસુ અને દિનેશ બંનેની સહમતીથી ફોન કરે છે અને સામેથી જવાબ આવે છે કે તમે કાલે જ હાજર થઈ જાઓ અને 15 દિવસમાં તમારો એડવાન્સ પગાર 25,000 રૂપિયા તમારા ખાતામાં જમા કરાવી દઈશું. ભગવાન ઉપર થોડી આસ્થા જાગી છે કે નક્કી હવે કંઈક સારું થશે. રાધા દિનેશને લઈને દીકરાને મળવા હોસ્પિટલમાં જાય છે. મેહુલ હજી આઈસીયુમાં છે એટલે તેની સાથે વાત તો કરી શકે તેમ નથી, પરંતુ દૂરથી રડતી આંખોએ તેને જોઈ રહે છે. તે જાણે
તેની સાથે વાતો કરતી હોય એમ કહે છે કે બેટા હવે તું જલ્દી સાજો થઈ જઈશ. ભગવાન આપણી સાથે જ છે. તું જરાય ચિંતા કરતો નહીં. તને મૂકીને જતા મારો જીવ ચાલતો નથી, પરંતુ છાતી ઉપર પથ્થર મૂકીને મન મજબૂત કરીને તને બચાવવા ખાતર હું તારાથી દૂર જઈ રહી છું. તો દીકરા મને માફ કરજે. એક મિનિટ પણ જેને મારાથી છૂટો પાડ્યો નથી એવા મારા વ્હાલા દીકરાની આવી રીતે મરણ પથારીમાં મૂકીને જતા આમાની હાલત કેવી છે તે તું પણ જાણી શકતો હોઈશ. થોડા જ દિવસોમાં હું પાછી આવી જઈશ. સુરતમાં હું જેના ઘરે જાઉં છું તે માજીની પણ હું દિલથી સેવા કરીશ કે જેનાથી તેના આશીર્વાદ આપણા પરિવારને મળે અને તું જલ્દી સાજો થઈ જા. પછી બંને ડોક્ટરને મળવા જાય છે. તો ડોક્ટરનું હસતું મોઢું જોઈને બંને ખૂબ ખુશ થાય છે કે જરૂર કોઈ સારા સમાચાર છે. ડોક્ટરે કીધું કે દિનેશ, તમારા વળતા દિવસો આવ્યા છે. તમે ચિંતા નહીં કરતા. મેહુલની તબિયત હવે બહુ જ સરસ છે. કોઈ ચિંતા જેવું નથી. થોડો સમય લાગશે પરંતુ બધું સારું થઈ જશે. આ વાત સાંભળી બંનેના પગમાં જાણે તો એવું તો જોર આવ્યું કે હવે કોઈની પણ હિંમત નથી કે અમને હરાવી શકે. મોતના મોઢામાંથી પાછા આવેલા દીકરાના ખુશીના સમાચાર સાંભળી બા અને દાદા પણ ખૂબ ખૂબ ખુશ થયા. આંખોમાંથી ખુશી જોતા આંસુ વહેવા લાગ્યા. દાદીમાં બોલ્યા કે હે પ્રભુડા, આટલા બધા હેરાન કરવામાં તને શું ખુશી મળી? પણ જે થયું તે તું અમારી સાથે જ છો એની તે અમને સાચી સાબિતી આપી દીધી. તારો જેટલો પાડ માનીએ એટલો ઓછો છે. મારો દીકરો ઘરે આવશે એટલે તારી બધી માનેલી બાધાઓ અમે પૂરી કરશું. પણ હવે મહેરબાની કરીને કોઈ નવી મુસીબત ના મોકલતો. થોડી વારમાં રાધા અને દિનેશ ઘરે આવે છે અને રાધાની સુરત જવા માટેની બધી તૈયારીઓ ચાલુ કરે છે. દીકરાને છોડી જવાના દુઃખ કરતાં તેના સાજા થવાની ખુશીથી હવે રાધાને એક નવો આનંદ અને ખુશી થાય છે. તેનામાં હવે એક નવી હિંમત આવે છે કે હવે જાણે દુનિયા જીતી લીધી છે. નક્કી હવે અમારા દુઃખના દિવસો ગયા છે અને સુખનો વારો આવ્યો છે. એક નવા સુખની આશામાં સવારે વહેલી ઉઠી પ્રભુ પ્રાર્થના કરી સુરત જવા માટેની તૈયારી કરે છે. રાધાને વહેલી સવારની કર્ણાવતી ટ્રેન પકડવાની હતી એટલે વહેલા ઉઠી કામ પૂરું કરી ફટાફટ રેલવે સ્ટેશન પહોંચી. સ્ટેશન ઉપર જ્યાં જુએ ત્યાં ભીડભાડ, બૂમ બરાડા અને ધક્કા મૂકી એક ટ્રેન આવે ને બીજી જાય. ટ્રેન આવતા જ ચાલો ભગવાન ફટાફટ ચલ બેટા આજા, જલ્દી કરો યાર ગાડી ચલી જાયેગી. ઈકડે યા બસા જેવા અનેક વાક્યો અને પડતા હતા. કર્ણાવતી ટ્રેન આવતા જ હું ફટાફટ ધક્કા મૂકી કરીને જેમ તેમ કરીને રાધા સીટ પર પહોંચી. હાશ કરીને બેઠી જાણે મોટી જંગ જીત્યાનો આનંદ તેને થયો. બાજુની સીટ પર કોણ છે તેવું જોવા બાજુમાં નજર કરી તો તેને એક 65 થી 70 વર્ષના માજી બેઠા હતા. તેને જોઈને રાધાને મનમાં થોડી શાંતિ થઈ. માજી એકદમ શાંત, લાગણીશીલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેના મોઢા પર એક અલગ જ ભાવ વર્તાતો હતો. લાંબા વાળનો મોટો અંબોડો, તેમાં ભરાવેલી વેણી, હાથમાં કાચની બંગડીઓ, જુડો, મોંઘાદાટ વસ્ત્રો અને કિંમતી દાગીનાથી સજ્જ આ માજી એક અલગ જ છાપ ઊભી કરતા હતા. અમીર વર્ગના આ માજી ખૂબ લાગણીશીલ હોય તેવું લાગતું હતું. તેણે રાધા સામે પ્રેમથી જોયું અને પૂછ્યું કે મુંબઈ જવાનું છે બેટા? રાધાએ કહ્યું કે હા, મુંબઈ જવાનું છે. તેણે કહ્યું કે ઘર છે કે? રાધાએ વચ્ચેથી જ જવાબ આપતા કહ્યું કે ના, પિયર જવાનું છે. ખરેખર રાધાને સુરત જવાનું હતું પરંતુ અજાણ્યાને સાચી વાત કરવાનું યોગ્ય ન
લાગતા ખોટું બોલી. થોડી વારમાં ટ્રેન ચાલુ થઈ. જેમ જેમ ટ્રેને સ્પીડ પકડી તેમ તેમ બંનેની વાતોએ પણ સ્પીડ પકડી. આજુબાજુના સ્થળોની અને સમાજની અટપટી વાતો કરતા કરતા બંને વચ્ચે સારો સંબંધ બંધાયો. રાધા તેને બા કહીને બોલાવતી. બા શબ્દ સાંભળીને તે પણ બહુ ખુશ થતા. મુસાફરી દરમિયાન વાતોની સાથે સાથે ચા નાસ્તાને પણ આપ-લે થવા લાગી. બંનેની વાતો પરથી આજુબાજુમાં બેઠેલા મુસાફરો પણ જાણી ચૂક્યા હતા કે આ બંને વચ્ચે સારા સંબંધો બંધાયા છે. વાત કરતા કરતા પૂછ્યું, બા, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? તે તો તમે મને કહ્યું જ નહીં. મારા દાદા શું કરે છે? તમે ક્યાં જાઓ છો? બાએ હસતા હસતા જવાબ આપ્યો, મુંબઈની જ વતની છું હું અને તારા દાદા સરકારી કર્મચારી હતા. હવે નિવૃત્ત થયા છીએ. આમ તો ભર્યો પરિવાર છે, પણ હાલમાં અમે બંને એકલા જ છીએ. મેં કહ્યું, છોકરા વહુ? તે બોલ્યા, તે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહે છે. ત્યાં જ દાદાનો ફોન આવ્યો. દાદા શું બોલે તે તો સંભળાતું જ ન હતું, પરંતુ અહીંથી બા હસતા હસતા બોલતા હતા કે હવે હું કંઈ નાની નથી. મારી રીતે હું ઘરે પહોંચી જઈશ. લેવા આવવાની જરૂર નથી અને ખોટી ચિંતા કરી ડાયાબિટીસ અને બીપી વધારો નહીં. બીજી આડી અવળી વાતો કરી બાએ ફોન મૂક્યો એટલે રાધાએ કીધું, મારા દાદા તમને બહુ પ્રેમ કરતા લાગે છે. બા થોડા શરમાયા અને હસવા લાગ્યા. બેટા, સાચું કહું તો જીવન જીવવાનો, પ્રેમ કરવાનો અને એકબીજાને સાચી રીતે ઓળખવાનો સમય અમારો હવે ચાલુ થયો છે. બા ભૂતકાળમાં ખોવાઈ ગયા હોય તેમ કહેવા લાગ્યા કે અમારી આખી જિંદગી કુટુંબ અને પરિવારને સાચવવામાં, બાળકોને ઉછેરવામાં, ભણાવવામાં અને પરણાવવામાં જ વિતાવી છે. એકબીજાને સમજવાનો, પ્રેમ કરવાનો, એકબીજા માટે કંઈ કરવાનો અમને સમય મળ્યો જ નથી. પરિવાર અને નોકરીને સાચવવામાં અડધી જિંદગી વીતી ગઈ. હવે અમને લાગે છે કે અમારી સાચી જિંદગી જીવવાનો વખત હવે ચાલુ થયો છે. બાએ વિતાવેલી સફરની આવી કેટકેટલી વાતો કરી. રાધા ઘણીવાર ખુશ થતી તો ઘણીવાર દુઃખી. જિંદગી છે એટલે ઉતાર ચઢાવ તો આવવાના જ. આમ બધી વાતો સાંભળતા સાંભળતા મારાથી પૂછાઈ ગયું કે તમે બધા ભણેલા ગણેલા છો. તમારી વાત પરથી ખબર પડે છે કે એક સારા સંસ્કારી કુટુંબમાં તમારી ગણના થાય છે. તો પછી તમારા સંતાનો તમારાથી કેમ દૂર રહે છે? ત્યારે બા અંદરથી દુઃખી પરંતુ મોઢા પર ખોટું હાસ્ય દેખાડીને બોલ્યા કે અત્યારના સમયમાં સૌ પોતાના પરિવાર સાથે સ્વતંત્ર જીવે તેમાં જ મજા છે અને એમાં અમારે પણ મજા જ છે. અમે બંને હસ્યા, પરંતુ હાસ્ય પાછળનું રુદન હું જાણી શકતી હતી. એટલે બાને અડવા કરવા રાધાઓ તેની દુખતી નસ દબાવી કે સાજા માંદા થાવ ત્યારે તો આવતા હશે ને? પૈસાની પણ મદદ કરતા હશે ને? હા હા, કેમ નહીં? બા વધારે કંઈ બોલ્યા નહીં. થોડીવાર અમે બંને ચૂપચાપ બારીમાંથી દેખાતા દ્રશ્યોમાં મન પરોવવા લાગ્યા, પરંતુ બંનેનું મગજ બીજી દિશામાં દોડતું હતું. થોડીવાર થઈ એટલે ફોનની રિંગ વાગી. હા બેટા, બોલ. મજામાં? ત્યાં તો સામેથી ઉશ્કેરાયેલા અવાજે તેનો દીકરો બોલવા લાગ્યો કે શું કર્યું? તને જે કામ કરવાનું કીધું હતું એ કેમ ન કર્યું? નાનકો મારો લોહી પી જાય છે. તું પણ સમજતી નથી. મારે ઘરમાં પણ શું જવાબ આપવો? આવું ઘણું બોલ્યો. બાએ કીધું, હું ટ્રેનમાં છું, ઘરે જઈને વાત કરું. ફોન મૂકી બાએ નિસાસો નાખ્યો. રાધાએ બાને પૂછ્યું, બા, વાંધો ન હોય તો મન હળવું કરવા મને કહી શકો છો. બા ડૂસકું ભરતા ભરતા બોલ્યા, બેટા, પંખીને પાંખ આવે અને ઉડી જાય એનો વાંધો નથી, પરંતુ એ પંખી પાછું ફરીને જ્યારે આપણને
ચાર્જ મારે ત્યારે બહુ દુઃખ થાય છે. અમે અમારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવી ગણાવી સારી નોકરી અપાવી છે. ખૂબ ખર્ચો કરીને પરણાવ્યા છીએ. બંનેને મકાન, ઘર વપરાશની ચીજો, ફર્નિચર અને ગાડી સહિત બધું વસાવી દીધું છે. ગણીએ તો અમારી બધી મિલકત વાપરી નાખી છે. ગામડે થોડી જમીન છે અને અમારી થોડી મરણ મૂડી સાચવીને રાખ્યા છે. અમારા બંનેના પેન્શનમાંથી પણ બચત કરી પૌત્ર પૌત્રી માટે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ કે જેથી છોકરાઓને ભવિષ્યમાં કામ લાગે. આટલું કરતાં કરતાં પણ છોકરા હજુ ધરાતા જ નથી. છોકરા વહુની નજર અમારી મરણ મૂડી પર છે. તેઓનું કહેવું છે કે આ ઉંમરે તમારાથી કામ થાય નહીં અને અમે અમારી ઝંઝાળમાં ગૂંથાયેલા છીએ એટલે તમને સાચવી શકીએ તેમ નથી. કોઈ સારા વૃદ્ધાશ્રમમાં તમારી રહેવાની સગવડ કરી આપીએ જેથી તમે શાંતિથી રહી શકો. મને એમ પણ શાંતિથી રહી શકીએ. તમે જીવો છો ત્યાં જ મિલકતના ભાગ પાડી આપો જેથી ભવિષ્યમાં અમારે લડાઈ ઝઘડા ન થાય. બાળકોને રમાડતા હોય તેમ અમને રમાડવાની કોશિશ કરે છે. બારીમાંથી નજર કરતાં જે દ્રશ્યો આહ્લાદક લાગતા હતા તે પોતાની સુંદરતા ગુમાવી બેઠા હોય તેવા દુઃખી લાગતા હતા. ચારે બાજુ જાણે દુઃખ જ હોય તેવું વાતાવરણ અને બંનેના મન ભારે થઈ ગયા. બા બોલ્યા, જ્યારે બાળકો નાના હતા ત્યારે આ મારી મમ્મી અને આ મારા પપ્પા માટે લડાઈ ઝઘડો કરતા. આ ઝઘડો અમને એટલો મીઠો લાગતો અને સુખ આપતો કે જાણે આખી દુનિયામાં અમે જ સુખી છીએ, ખુશકિસ્મત છીએ. અમારા સંતાનો જેવો બીજા કોઈના સંતાનો ન હોય. એ ઝઘડો અત્યારે પણ ચાલુ જ છે પરંતુ તેનું સ્વરૂપ બદલાયું છે. હવે મારા મમ્મી અને તારા પપ્પા એ માટે ઝઘડો થાય છે. અમે કોઈને અડચણરૂપ બનતા નથી, તેના જીવનમાં દખલગીરી કરતા નથી, છતાં તેને નડતરરૂપ લાગીએ છીએ, બોજારૂપ લાગીએ છીએ. આવી બીજી ઘણી વાત કરતાં કરતાં બા થાકીને સૂઈ ગયા. બાને તો ઊંઘ આવી ગઈ પણ મારી ઊંઘ ઉડી ગઈ. જ્યારે ટ્રેનમાં બેઠી ત્યારે બાએ પહેરેલા દાગીના અને ભારેખમ પાકીટ ઉપરથી રાધાના મનમાં શાંતિ થઈ કે ભગવાને નક્કી મારા માટે જ અહીં આ માજીને બેસાડ્યા હશે. હું સારા ઘરની સંસ્કારી સ્ત્રી છું પરંતુ મારો એકનો એક લાડકવાયો દીકરો મરણ પથારીએ છે અને તેના ઓપરેશન માટે 1.5-2 લાખ રૂપિયાની જરૂર છે. ઘરની પરિસ્થિતિ સાધારણ છે. 10,000ની પણ સગવડ ન થાય ત્યાં 1.5-2 લાખ ક્યાંથી કાઢવા? બીજે ક્યાંયથી કોઈ મદદ મળે તેમ નથી. એટલે દીકરાનો જીવ બચાવવા માટે મનમાં ખોટી દાનત આવી કે આ ડોશીને લૂંટવાથી મારા દીકરાનું ઓપરેશન થઈ જશે. દીકરા ખાતર હું કોઈ પણ સંજોગોમાં પૈસાની વ્યવસ્થા કરીશ જ્યાં હું નોકરી માટે જવાની છું. ક્યાં લાંબો વખત મારે રહેવું પડશે અને આ સમયે દીકરાથી દૂર રહેવાની મારી હિંમત પણ નથી. એટલે હું અત્યારે કરવા તૈયાર છું. પછી હું ભગવાન પાસે માફી માંગી લઈશ. મારો બીજો કોઈ ખોટો ઈરાદો નથી. તેથી ભગવાન પણ મને માફ કરશે. આવા વિચારો કરતી હતી પરંતુ ભગવાનને આ ખોટે રસ્તે જવા નહીં દેવી હોય એટલે જ આ ડોશીને બા બનાવવા અલગ લાગણી અને પ્રેમ આપ્યા. વાતો વાતોમાં ક્યારે બા બની ગયા તેની ખબર જ ન પડી. બાએ જીવનના કેવા ચડાવ ઉતાર સહન કર્યા છે અને વાંકી ચૂકી કેડી પર સફર કરી છે એ જાણીને રાધાને મનમાં તેના પર ખૂબ દયા આવી. એક બાજુ બા અને બીજી બાજુ દીકરો. જિંદગીએ મને એવા વળાંક ઉપર લાવીને મૂકી દીધી કે ક્યાં જવું અને ક્યાં ન જવું, કયો રસ્તો પકડવો એ હું નક્કી કરી શકતી નથી. વિચારોમાં ખોવાયેલી રાધાને થયું કે આ પૈસાથી કદાચ મારો દીકરો તો પાછો આવશે પરંતુ હું મનોમન મરી જઈશ.
ભગવાન પાસે શું મોટું લઈને જઈશ? આવું કામ કરું તો ભગવાન મને નર્કમાં પણ સ્થાન ન આપે. આવા દુઃખ અને યાતનાઓ વેઠીને જે બાએ જીવન પસાર કર્યું છે તેને લૂંટીને આ ભવ તો નહીં પરંતુ ભવોભવ ગુનેગાર બનું. જે માણસ દુઃખી હોય તેને વધારે દુઃખી કરવામાં આપણી માણસાઈ નથી. મારા દીકરાના નસીબમાં લાંબુ આયુષ્ય હશે તો નક્કી સાજો થશે. હવે તો ડોક્ટરે પણ સારા સમાચાર આપી દીધા છે કે હવે કોઈ ચિંતા જેવું નથી. હવે તો દીકરાની જવાબદારી ભગવાનને સોંપીને અહીં આવી છું એટલે બાને લૂંટવાનું કામ મારાથી તો નહીં જ થાય. આવું વિચારતા વિચારતા રાધાને પણ ઊંઘ આવી ગઈ. સમય કેટલો પસાર થયો તેની તો ખબર જ ન હતી, પરંતુ ટ્રેનની સીટી વાગતા એકદમ ગભરાઈને જાગી ગઈ કે સ્ટેશન આવી ગયું લાગે છે. બાજુમાં નજર કરી તો બા દેખાયા નહીં. વિચાર્યું કે બાથરૂમ ગયા હશે, પરંતુ નજર કરતા તેનો સામાન પણ દેખાયો નહીં. મનમાં વિચાર્યું કે આમ કેમ? મને જતી વખતે આવજો પણ ન કીધું, મને જગાડી પણ નહીં. આવા મનમાં કેટલાય વિચારો દોડવા લાગ્યા કે કદાચ તેને ખબર પડી ગઈ હશે. એટલામાં બાજુમાં બેઠેલા મુસાફરે હાથમાં ચિઠ્ઠી આપતા કહ્યું કે પેલા ડોશીમાએ તમને આપવા કહ્યું હતું. ચિઠ્ઠી ખોલી એક લાઈન વાંચતા જ મારી આંખોમાંથી દળ-દળ આંસુ પડવા લાગ્યા. ટ્રેનમાં બેઠેલા મુસાફરો ન જુએ તેમ આંસુ લૂછતા લૂછતા હું ચિઠ્ઠી વાંચવા લાગી. બેટા, તું મને ઓળખતી નહોતી અને હું પણ તને ઓળખતી ન હતી. કદાચ ભગવાને જ આપણી ઓળખાણ કરાવી હશે. આમાં નિયતિનો કોઈ સંદેશ હશે કે આપણે મળ્યા અને એક બા દીકરીનો સંબંધ બંધાણો. મેં મારા દિલની બધી વાત કરી, મારા મનને હળવું કર્યું, પરંતુ તારા દર્દને જાણવાનો સમય ન મળ્યો. પરંતુ જ્યારે તું પાણીની બોટલ લેવા ગઈ ત્યારે તારા ખોળામાંથી એક ચિઠ્ઠી પડી જે મારા હાથમાં આવી. વંચાઈ તો નહીં, પરંતુ માનવ સ્વભાવે મેં ચિઠ્ઠી ખોલીને જોયું તો તારા દીકરાની દવાની ચિઠ્ઠી હતી અને 1,50,000 ઓપરેશનના થશે તે માટેની વિગતો હતી. એટલે હું જાણી ગઈ કે તું મારા કરતાં પણ વધારે દુઃખી છે. મારા તો જીવતા દીકરા મરેલા જેવા છે અને તારો દીકરો મરણ પથારીએ છે. તને દુઃખી ન કરવા મેં આ વાત તને પૂછી નહીં, પરંતુ દવાના કાગળનો મેં ઝડપથી ફોટો પાડી લીધો હતો અને તારી સાથે વાત કરતાં કરતાં જ તને ખબર ન પડે તેમ દવાખાનાનું આખું બિલ મેં ભરી દીધું છે અને બીજી દવા માટે પણ વધારાના પૈસા હોસ્પિટલમાં જમા કરાવી દીધા છે. એટલે હવે તું અહીંથી જ પાછી ફર અને નિરાંતે ઘરે જા. તારા દીકરાની યોગ્ય સારવાર થાય, જલ્દી સાજો થઈ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ચિઠ્ઠીમાં મારો ફોન નંબર લખેલો છે. હજુ પણ કંઈ જરૂર હોય તો વિના સંકોચે ફોન કરજે. ચિઠ્ઠી વાંચતા વાંચતા રાધાની આંખમાંથી દળ-દળ આંસુ પડવા જોઈ આજુબાજુવાળા મુસાફરો પણ દુઃખી થતા હોય. ટ્રેનનો આખો ડબ્બો જાણે શાંત અને વિચારશીલ બન્યો હોય તેવું લાગતું હતું. રાધા પર દયાની લાગણીથી જોતા હતા. તેના પર મોટી મુશ્કેલી આવી હોય તેવું જાણી ગયા હતા. બધા લાગણીસર પૂછવા લાગ્યા ત્યારે ટૂંકમાં બધી વાત જણાવી. વાત સાંભળતા એ લોકોમાં પણ ભગવાન ઉપર શ્રદ્ધા બેઠી કે હાલના સમયમાં પણ આવા માણસો મળે છે જે દુઃખના સમયમાં મદદરૂપ થઈ શકે. ટ્રેનમાં બેસેલા મુસાફરોએ પણ આ માનવતા જોઈને રાધાને પૈસાની થોડી મદદ કરી. જ્યારે રાધાએ બધાને ના પાડી તો બધાનું એક જ વાક્ય નીકળ્યું કે અમને પણ થોડું પુણ્ય કમાવા દો, અમને પણ થોડા આશીર્વાદ મળશે અને થોડો ઉદ્ધાર થશે. એટલે બોરીવલી સુરત સ્ટેશન આવતા હું ઉતરી ગઈ અને ત્યાંથી જ રિટર્ન ટિકિટ કરાવી પાછી અમદાવાદ પહોંચી. અમદાવાદ પહોંચતા સીધી જ હું હોસ્પિટલ પહોંચી તો ડૉક્ટરે ખુશ થતાં કહ્યું
કે તમારા દીકરાનું ઓપરેશન થઈ ગયું છે. તેની તબિયત સુધારા ઉપર છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. 2 દિવસ પછી તમે રજા લઈને જઈ શકશો." હું ખૂબ ખુશ થઈ ગઈ અને પહેલા મેં ભગવાનનો નહીં પરંતુ બાનો આભાર માન્યો. મેં તરત જ બાને ફોન કર્યો અને મન મૂકીને રડીને તેનો આભાર માન્યો. બાએ પણ મને શાંત પાડતા કહ્યું કે મરતા પહેલા થોડું પુણ્ય કમાવવાની ઈચ્છા જાગી ને તારી મદદ કરી, એમાં મેં કોઈ મહાન કાર્ય કર્યું નથી. ભગવાન તારા દીકરાની લાંબુ આયુષ્ય આપે એવા આશીર્વાદ આપી પોતાનું સરનામું લખાવ્યું અને કહ્યું કે મદદની જરૂર પડે ત્યારે હું ઊભી છું. થોડા દિવસોમાં મારા દીકરાની તબિયત એકદમ સારી થઈ ગઈ એટલે અમે બંને જણા મારા દીકરાને લઈને બાના ઘરે ગયા અને તેના પગમાં પડીને આશીર્વાદ લીધા. પરંતુ સાથોસાથ રડતા રડતા અમે બંને જણાએ તેનો ખૂબ ઉપકાર માન્યો અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે અમારું દુઃખ હરનાર આ બાને જીવનમાં ક્યારેય દુઃખી ન કરતો. તેના નસીબમાં દુઃખ પણ અમારે નામ લખજે. આજના જમાનામાં દુઃખના સમયે સગો ભાઈ મદદ નથી કરતો, ત્યારે આવી પારકી વ્યક્તિ આપણી મદદ કરે ત્યારે સમજવું કે આ દુનિયામાં ભગવાન હાજર છે. ઈશ્વરના બંને હાથ આપણી ઉપર છે. ભાઈએ અમને સાંત્વના આપતા ઊભા કર્યા અને કહ્યું કે મારી પાસે હતું અને મેં આપ્યું, એમાં કંઈ ઉપકાર કર્યો નથી. આ પુણ્ય કમાવા માટે ભગવાને જ મને રસ્તો બતાવ્યો હશે એવું માની ખુશ રહો. ભગવાન તમને સદા હસતા રાખે એવા આશીર્વાદ. આ સાંભળતા જ રાધા બોલી કે એકલા આશીર્વાદથી કામ નહીં ચાલે, તમારે અમારી એક વાત પણ માનવી પડશે. બા થોડા વિચારમાં પડ્યા કે શું વાત માનવી હશે. કદાચ પૈસા લઈને આવ્યા હશે જે મેં તેને આપ્યા હતા, પરંતુ આ પૈસા હું લઈશ નહીં. દાનમાં આપેલી વસ્તુ ક્યારેય પાછી લેવાય. વિચારોમાં ડૂબેલા બાને રાધાએ શાંત કરતા આગળ વાત કરી કે આજથી હવે અમે જ તમારા દીકરા દીકરી છીએ અને તમારે અમારી સાથે જ રહેવાનું છે. હવે તમારે એકલું રહેવાનું નથી. બા બોલ્યા કે તમારી લાગણી સાચી છે, પરંતુ આ મોંઘવારીના સમયમાં કોઈની માથે પડવા કરતાં એકલા રહી શાંતિથી જીવન પસાર કરીએ છીએ તે બરાબર છે. સમય મળતા તમને મળવા અમે આવતા રહીશું. પરંતુ રાધા અને દિનેશ એકના બે ન થયા. તેને જીદ પકડી જ રાખી કે તમારે અમારી સાથે જ રહેવાનું છે અને અમારી જોડે અત્યારે જ આવવાનું છે. હિંચકે બેઠા બેઠા આ બધું જોઈ રહેલા દાદાની આંખમાં પણ ટપ ટપ આંસુ પડવા લાગ્યા. જેને જન્મ આપી લાડકોડથી ભણાવ્યા ગણાવ્યા અને પગભર કર્યા, એવા પેટના દીકરા મા બાપ જીવે છે કે મરી ગયા એ જોવા પણ આવતા નથી. જ્યારે આ 1-2 કલાકની ઓળખાણથી દીકરા દીકરી કરતાં પણ વિશેષ બન્યા. હું માનું છું કે કદાચ આ સંબંધ આ જન્મનો નહીં પરંતુ ગયા જન્મના હશે. કંઈક લેણા દેવી બાકી હશે કે આ જન્મમાં પૂરી કરવા ભગવાને ભેગા કર્યા, નહીં તો આંખની ઓળખાણ પણ નહોતી. એવી વ્યક્તિ ઉપર દયા આવવી અને મદદ કરવાની ભાવના થવી એ એક અલગ જ ઘટના છે. બાકી દુનિયામાં ઘણા લોકો દુઃખી છે અને મદદ માટે માંગણી પણ કરે છે, પરંતુ આપણું દિલ એ વખતે તૈયાર થતું નથી. આવા લોકોને તો માગવાની ટેવ પડી એમ બોલીને હાંકી કાઢીએ છીએ. આ કોઈ ઈશ્વરનો જ સંકેત છે કે જેણે આપણને ભેગા કર્યા છે. આ બધી વાત દાદા બાને સમજાવે છે. આ સાંભળીને રાધા અને દિનેશ ખૂબ પણ ખૂબ ખુશ થાય છે કે દાદાની વાત સાચી છે. આ ઈશ્વરીય ચમત્કાર જ છે, નહીં તો આ જમાનામાં આટલી મદદ બોલ્યા વગર કે માગ્યા વગર કોઈ ન કરે. દાદાની સમજાવટથી અને રાધા દિનેશની જીદ આગળ વશ થઈને દાદા અને બા
તેની સાથે અમદાવાદ આવે છે. બાને સાથે આવેલા જોઈને રાધાનું સાસુ સસરા પણ ખૂબ ખુશ થાય છે. એટલા આદર સત્કારથી તેને આવકારો અપાય છે કે બા દાદાને પણ આનંદ થાય છે. હવે આપણા સારા દિવસો આવ્યા એવું તેને લાગે છે. બધા હળી મળીને ખૂબ જ શાંતિથી સંપથી રહે છે. રાધા અને દિનેશ પણ ચારેય વડીલોની ખૂબ જ દિલથી કાળજી લે છે. એક દિવસ બા દાદાને કહે છે કે માનીએ તો હવે દિનેશ જ આપણો દીકરો છે, જે દિલ દઈને આપણી સેવા કરે છે. આટલા દિવસથી આપણે અહીં આવ્યા છીએ, પરંતુ ક્યારેય આપણને એકલાપણું કે અલગપણું લાગ્યું નથી. દિલથી આપણી સેવા કરે છે અને કોઈ તારો પણ નથી. દાદા બોલ્યા, એ વાત તો તારી સાચી છે. આ લોકોનો ઉપકાર તો જીવનભર ન ચૂકવાય તેટલો છે. આપણે ઘણીવાર પાછા જવાની વાત કરી તો પણ એ લોકો આપણને પ્રેમથી રોકી રાખે છે અને જવા દેતા નથી. બા બોલ્યા કે એટલે જ મને એવો વિચાર આવે છે કે આપણી મરણ મૂડી જે બેંકમાં છે તે અને આપણું મકાન દિનેશના નામે કરી દઈએ. આપણને હવે પૂરો વિશ્વાસ છે કે આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ લોકો આપણને સાચવવાના જ છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં આપણને સારી રીતે રાખે છે, તો આપણી પણ ફરજ આવે કે તેના માટે આપણે પણ કંઈક વિચારીએ. મેહુલ મોટો થતો જાય છે. તેના પર ચલના અને અન્ય ખર્ચા પણ વધતા જાય છે અને સાથે આપણા ચારે બુઢિયાના દવા દારૂના ખર્ચા પણ વધતા જાય છે. દિનેશ અને રાધા દિવસ રાત મહેનત કરે છે, છતાં બિચારા બચત કરી શકતા નથી. દાદા બોલ્યા, દિનેશ અને રાધા માને તેમ નથી, છતાં કોઈ બહાનું કરીને આપણે આપણો સામાન અહીં મૂકીને જ મુંબઈ જઈશું, તેથી તેને કોઈ શંકા પણ ન આવે અને ત્યાં જઈને આપણે જરૂરી કાગળ બનાવી તેના નામે વસિયતનામું લખી નાખીએ. આ બોલ્યા કે સાચી વાત છે, પરંતુ આપણે આપણી મિલકત દિનેશ રાધાને નામે નહીં પરંતુ મેહુલ નામે કરાવવાની છે કે જેથી ભવિષ્યમાં તેને કામ લાગે. હાલમાં તમારું અને મારું પેન્શન અને બેંકમાં મૂકેલી એફડીઓ દિનેશને આપશું કે જેને લીધે વર્તમાન સમયમાં તેને પણ મદદ મળી રહે. મુંબઈનું મકાન અને ગામડે જે આપણી જમીન છે તે મેહુલના નામે કરીશું. એવું નક્કી કરીને જેમ તેમ બહાના કરીને બંને મુંબઈ પહોંચે છે અને વકીલ સાથે મુલાકાત કરે છે. વકીલ દાદાની વાત સાંભળીને નવાઈ પામે છે કે આ જમાનામાં પણ માનવતા હજુ જીવતી છે. જરૂરી કાગળો અને દસ્તાવેજો બનાવી વકીલ બા દાદાને આપે છે અને દિલથી કહે છે કે તમારા જેવા વિચારો આ સંસારમાં બધાના હોય તો આ સંસાર પણ સ્વર્ગ કરતાં સુંદર લાગે. જરૂરી સામાન, બેંકની બધી પાસબુક, ચેકબુક અને દસ્તાવેજો લઈને બા દાદા અમદાવાદ પાછા ફરે છે. બા દાદાને જોઈને બધા ખૂબ ખુશ થાય છે. મેહુલ દોડીને બા પાસે આવે છે અને બોલે છે કે હવે તમારે ક્યાંય જવાનું નથી. તમે અહીં નહોતા તો મને જરા પણ ગમતું ન હતું. મમ્મી પપ્પા પણ તમને રોજ યાદ કરતા હતા અને મારા બા દાદાને પણ ગમતું ન હતું. બા દાદા એકબીજાની સામે જોતા બોલ્યા કે ફરી પાછું ન જવું પડે તે માટે જ અમે ગયા હતા. મેહુલ કંઈ સમજ્યો નહીં. તે તો મુંબઈથી લાવેલા રમકડાં અને હલવો જોઈને જ ખુશ થઈ ગયો. આખો દિવસ થાક ઉતારી રાત્રે જમ્યા પછી બધા જોડે બેઠા એટલે બા અને દાદા વાત ચાલુ કરી. પહેલા બા બોલ્યા કે દિનેશ, અમે તને દીકરો જ માનીએ છીએ અને એ જ સંબંધથી આજે અમે જે કંઈ કર્યું છે તે તારે સ્વીકારી લેવું પડશે અને અમે જે કર્યું છે તેના લીધે તો એવું વિચારતો નહીં કે અમારા મનમાં અમે તારા પર ભરપૂર ભારરૂપ છીએ.
અમે તને દિલથી જ અમારો દીકરો માન્યો છે અને અમે જીવતા છીએ ત્યાં જ આ વસિયતનામું કરી દઈએ તો આગળ જતા અમારા દીકરાઓ અમારા પર હાવી ન થાય. જો આ પગલું અમે અત્યારે ન ભર્યું હોત તો વહેલા મોડા અમારા દીકરાઓ અમારી પાસે ભાગ લેવા માટે અમને જ નોટિસ મોકલત. વૃદ્ધાવસ્થામાં જ્યારે દીકરા વહુની જરૂર છે ત્યારે તેઓ મૂળ સંતાડે છે અને પછી અમારી પ્રોપર્ટીમાં ભાગ જોવે છે તો એ શક્ય નથી. અમે સમજી વિચારીને જ આ બધું પગલું ભર્યું છે અને અમારી મિલકત મેહુલના નામે અને બેંક બેલેન્સ બધું તારા નામે કરી દીધું છે. જીવશું ત્યાં સુધી અમે તારી સાથે રહેશું. આ બધું સાંભળતા જ દિનેશ અને રાધાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે બધાને સમજાયું કે મેહુલનું એક્સિડન્ટ નહીં પરંતુ ઈશ્વરીય સંકેત અને ચમત્કાર જ હતો. પુનર્જન્મના સંબંધો એકઠા કરવા ભગવાને જ આ લીલા રચી હતી. પ્રેમ, લાગણી અને સંપથી એકબીજાની સાથે રહેતા અને આનંદ કિલોલ કરતા હતા. બધા વચ્ચે સંબંધ એટલો ગાઢ થઈ ગયો હતો કે પોતાના અને પારકા જેવા શબ્દો ત્યારે કોઈના મોઢે આવતા જ ન હતા. શાંતિથી બધાનું જીવન પસાર થઈ રહ્યું હતું. પરંતુ કહેવત છે ને કે કુદરતની ક્યારેય કોઈને એક ધારું આપતી નથી. વર્ષોથી જેનો ફોન આવ્યો નહોતો કે નહોતી કોઈ ચિંતા કરી કે મા બાપ ક્યાં છે, શું કરે છે, જીવે છે કે મરી ગયા એવી પણ ચિંતા કરી નથી, એને આજે મા બાપની યાદ આવી છે અને તેણે બાને ફોન કર્યો છે કે તમે ક્યાં છો? તમે તો યાદ પણ નથી કરતા નથી અને ફોન પણ કરતા નથી. મિલકતનો ભાગ આપવો પડે એટલે ડરતા ફરો છો. જ્યાં ને ત્યાં રખડ્યા કરો છો. પણ એટલી ખબર નથી પડતી કે હવે મિલકતનો ભાગ પાડી દીકરાઓને તેનો ભાગ સોંપી દઈએ. વારંવાર અમારે તમને ફોન કરીને આ વાત યાદ કરાવવી પડે છે. હવે અમને પણ શરમ આવે છે. ફોન સ્પીકર ઉપર હોવાથી આ વાત દાદા પણ સાંભળતા હતા અને દાદાએ ફોન હાથમાં લઈને એટલું જ બોલ્યા કે મિલકત જેને આપવાની હતી તેને આપી દીધી છે. તમારે અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે શાંતિથી તમારું જીવન વિતાવો. અમે અહીં શાંતિથી રહીએ છીએ. મા બાપ જીવે છે કે મરી ગયા તેની સંભાળ લેવાની ચિંતા નથી પરંતુ મિલકત ક્યાં છે તે વિચાર આવે એટલે તરત મા બાપ સાંભળે છે. તો યાદ રાખો કે અમારી મિલકતમાંથી તમને બંનેને એક રૂપિયો પણ આપવાનું નથી. આ મારા ચોખ્ખા શબ્દો સાંભળી તમારી પત્નીઓને પણ જાણ કરી દેજો. આ માટે મારે કોઈ વિવાદ કરવાનો નથી. મિલકતનું શું કરશું અને શું નહીં એની પણ ચિંતા તમારે કરવાની નથી. કોન્ફરન્સમાં વાત ચાલતી હોવાથી બંને દીકરા અવાક બની ગયા કે પપ્પા આ શું બોલે છે અને હવે આપણે શું કરશું? ગુસ્સામાં આવી બંને દીકરા બોલ્યા કે તો પછી હવે આ વાત કોર્ટમાં જશે. પછી અમને કહેતા નહીં કે દીકરાએ મા બાપ પર કેસ કર્યો. આ વિષય પર બહુ ચર્ચાચર્ચી થઈ અને દાદાએ ગુસ્સામાં ફોન મૂકી દીધો. મોહનભાઈ અને શાંતાબેન આ વાત સાંભળતા હતા તે તો વિચારમાં જ પડી ગયા કે આવા હોય દીકરા. તે તો ભગવાનનો પાડ માનવા લાગ્યા. હે પ્રભુ, ગયા જન્મની પુનાઈ અને તારા આશીર્વાદથી અમને રાધા અને દિનેશ જેવા દીકરા વહુ મળ્યા છે કે જેથી અમારું ઘડપણ સચવાય છે. નહીં તો અમારી પણ આવી જ હાલત હોત. બા પણ બોલ્યા કે તમે નસીબદાર છો તો તમને દિનેશ જેવો દીકરો મળ્યો છે અને હું કહું છું કે આવી અમીરી કરતાં ગરીબી સારી કે જેનાથી સૌ એકબીજા સાથે જોડાઈને જ રહે. અલગ થવાની કોઈની પરિસ્થિતિ જ ન હોય તો સૌ સાથે સંપીને જ રહેવાના. પૈસો કરાવે વેર અને વેર પીવડાવે ઝેર એ કહેવત પ્રમાણે આ અમીરી જ સંબંધોમાં તિરાડ પાડે છે. દિનેશ અને રાધાએ
પણ મિલકત પાછી આપી દેવા માટે સમજાવ્યા, પરંતુ બંનેએ એક જ નિર્ણય રાખ્યો કે નહીં, જે થયું તે બરાબર છે અને તેમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. જે થશે તે જોયું જશે. તમે ચિંતા કરો નહીં. પરંતુ આખી રાત બા દાદાને ઊંઘ ન આવી અને શું કરવું અને શું ન કરવું એવા જ વિચારો આવ્યા. વહેલી સવારે બંને એક જ વિચાર આવ્યો કે વકીલને મળીને દિનેશને દત્તક લેવાના જરૂરી કાગળો કરી સમાચાર પત્રમાં માધ્યમથી જ માહિતી આપી દઈએ કે આજથી આ બંને દીકરાઓને અમે અમારી મિલકતમાંથી બરકત કરીએ છીએ. અમે અમારી મિલકત અમારી મરજીથી કોઈના પણ દબાણ વગર દિનેશ અને તેના પુત્રને સોંપી છે. તેમાં તે લોકોનું પણ કોઈ દબાણ નથી. સવારે ઉઠીને દાદા પરિવારમાં આ વાત કરે છે અને તે માટે બધાને સહમત પણ કરે છે. પરંતુ આ વાત પણ કુદરતને મંજૂર ન હોય કે સવારમાં ઉઠતા જ સરકારી કાગળ આવી ગયો કે તમારા દીકરાઓએ તમારા પર કોર્ટમાં મિલકત માટે કેસ મૂક્યો છે. આવતા સોમવારે તમારે જરૂરી કાગળો સાથે કોર્ટમાં હાજર થવાનું છે. બા દાદાના પગ નીચેથી તો જાણે જમીન ખસી ગઈ હોય તેમ તેઓ ફસડાઈને નીચે બેસી ગયા કે આવા દીકરા કરતાં તો વાંઝિયા તો વધારે સારું થાત. દુનિયાને પણ અમારા પર દયા આવતા સોમવારે કોર્ટમાં દીકરાઓ સામે આવ્યા, પરંતુ બા દાદાએ તેમને બોલાવ્યા પણ નહીં અને તેની સામે પણ ન જોયું. વકીલ પાસે દિનેશના દત્તકનામા ના કાગળ અને તેને આપેલી મિલકતના જરૂરી કાગળો જજ સાહેબની શોધ ક્યાં અને કહ્યું કે આ મારી મંજૂરીથી કોઈના પણ દબાણ વગર કરેલ છે. મિલકત અમારી છે એટલે અમારે કોઈની અનુમતિ લેવાની જરૂર નથી. અને જે દીકરાઓને અત્યાર સુધી મા બાપની યાદ આવતી ન હતી તેને મિલકત યાદ આવી એટલે મા બાપ સાંભળ્યામાં બાપ જીવે છે કે મરી ગયા એની અત્યાર સુધી કોઈ દિવસ સંભાળ લીધી નથી અને અત્યારે મા બાપ સાંભળ્યા છે તો અમારે કોઈ નિર્ણયમાં ફેરફાર કરવો નથી. જજ સાહેબે પણ દાદાની તરફેણમાં જ નિર્ણય સંભળાવ્યો એટલે છોકરાઓ નીચું મોઢું કરીને જતા રહ્યા. રાજી થતા બધા ઘરે આવ્યા અને સૌ મળીને ખુશીથી જીવન પસાર કરવા લાગ્યા.